હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો ગયા લેક્ચરની અંદર આપણે ડાયઝોનિયમ સોલ્ટ અને ડાયઝોનિયમ સોલ્ટની એક કેમિકલ રિએક્શન કે જેમાં સેન્ડમેર કમ્પ્લીટ કરેલી હતી. ત્યાર પછી જો નેક્સ્ટ રિએક્શન છે ગેટરમેન રિએક્શન કે જેની અંદર આપણે એરાઇલ ડાયઝોનિયમ સોલ્ટ હતો એની રિએક્શન કોપર પાવડર HX કે જ્યાં X બરાબર chlorine and bromine to give aryl halide પ્લસ ત્યાંથી N2 ગેસને કેવું કરશે રિમૂવ કરશે. તો જો આપણી પાસે એરોમેટિક રિંગ નો ડાયઝોનિયમ સોલ્ટ છે કે જેની રિએક્શન કોપર પાવડર ઇન ધ પ્રેઝન્સ ઓફ કોપર પાવડર ટુ gives એરાઇલ હેલાઇડ. આપણે જે ગેટરમેન રિએક્શન છે કે જેની અંદર કોપર પાવડર નો યુઝ કરી છે કે કોપર પાવડર ની હાજરીમાં HX સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ ને ત્યારે કેનું ફોર્મેશન કરે છે એરાઇલ હેલાઇડ નું ફોર્મેશન કરે છે. તો ચાલો રિએક્શન લખીએ હવે. ગેટરમેન રિએક્શન છે કે જેને ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવવાની મેથડ આપેલી હતી. તો નિપજમાં અહીંયા આપણી પાસે કઈ વસ્તુ બનશે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. નાઇટ્રોજન ગેસ ત્યાંથી કેવો થશે રિમૂવ થશે. ગેટરમેન નામના સાયન્ટિસ્ટે ડાયઝોનિયમ સોલ્ટ નો યુઝ કરીને ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવવાની એક રીત આપેલી હતી ઇન ધ પ્રેઝન્સ ઓફ કોપર પાવડર. તો ચાલો ફર્સ્ટ સેન્ડમેર રિએક્શન આપણે જોઈ ગયા હતા કે જેની અંદર આપણે કઈ પ્રોડક્ટ બનાવેલી હતી એરોમેટિક રિંગ ઉપર Cl, એરોમેટિક રિંગ ઉપર Br ને એરોમેટિક રિંગ ઉપર Cn. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન એન્ડ સાયનોબેન્ઝીન આ ત્રણ પ્રિપેરેશન હતી બનાવવા માટેની. કેમાંથી ડાયઝોનિયમ સોલ્ટમાંથી. કેને આપેલી હતી સેન્ડમેરે આપેલી હતી. કેની હાજરીમાં ઇન ધ પ્રેઝન્સ ઓફ CuCl, CuBr એન્ડ CuCl કે જે આપણે લાસ્ટ લેક્ચર અંદર સ્ટડી કરી ગયા સેન્ડમેર રિએક્શન. ગેટરમેન રિએક્શન છે કે જેને કોપર પાવડર નો યુઝ કરીને પ્લસ ડાયઝોનિયમ સોલ્ટ કેનું ફોર્મેશન કરેલું છે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. તો ખ્યાલ આવી ગયો. આ ત્રણ રિએક્શન છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કરી ગયા એ સેન્ડમેર રિએક્શન હતી ને આ બે રિએક્શન છે કોપર પાવડર નો યુઝ કરીને એ કઈ છે ગેટરમેન રિએક્શન. સેન્ડમેર નામના સાયન્ટિસ્ટ અને ગેટરમેન નામના સાયન્ટિસ્ટે ડાયઝોનિયમ સોલ્ટ નો ઉપયોગ કરીને કઈ રીતના આપણે પ્રોડક્ટ નું ફોર્મેશન કરી શકીએ એના વિશે કઈક રીત આપેલી હતી. એટલા માટે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન એન્ડ સાયનોબેન્ઝીન સેન્ડમેર રિએક્શન ક્લોરોબેન્ઝીન એન્ડ બ્રોમોબેન્ઝીન in the presence of copper powder is called ગેટરમેન રિએક્શન. તો ચાલો બંને રિએક્શન નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછીની જે રિએક્શન છે એ રિએક્શન ની અંદર આપણે
ડાયઝોનિયમ સોલ્ટ નો યુઝ પ્લસ પોટેશિયમ આયોડાઇડ કે જે લાસ્ટ લેક્ચર અંદર આપણે ઓલરેડી રિએક્શન સ્ટડી કરી જ ગયા હતા. આપણી પાસે હતું ડાયઝોનિયમ સોલ્ટ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એની રિએક્શન પોટેશિયમ આયોડાઇડ સાથે જ્યારે કરવામાં આવે છે ત્યારે કેનું ફોર્મેશન કરે છે આયોડો બેન્ઝીન પ્લસ નાઇટ્રોજન ગેસ ત્યાંથી કેવું કરે છે દૂર કરે છે. તો જો આપણે ઓલરેડી ડિસ્કશન કરી જ ગયા કે પોટેશિયમ આયોડાઇડ સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે કેટાલિસ્ટ નો યુઝ કરતા નથી. શું કામ? I- થી સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે એટલા માટે ઇઝીલી આયોડો બેન્ઝીનમાં કન્વર્ટ થઈ જાય જ્યારે ડાયઝોનિયમ સોલ્ટ એન્ડ પોટેશિયમ આયોડાઇડ રિએક્શન કરવામાં આવે ત્યારે. તો અત્યાર લગી જે આપણે રિએક્શન સ્ટડી કરી ગયા એનું ડિસ્કશન કરીએ તો આપણે ફર્સ્ટ રિએક્શન હતી કેમિકલ રિએક્શનમાં, સેકન્ડ હતી બ્રોમિન, થર્ડ હતી સાયનોબેન્ઝીન CN, સેન્ડમેર રિએક્શન, ગેટરમેન રિએક્શન ની ચર્ચા કરીએ. ડાયઝોનિયમ સોલ્ટ નો ઉપયોગ કરીને આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. ત્યાર પછી ડિસ્કશન કરીએ તો આપણે આયોડો બેન્ઝીન બનાવેલું અને પાણી સાથે રિએક્શન કરશે તો કેનું ફિનોલ OH. સેન્ડમેર, ગેટરમેન, આયોડો બેન્ઝીન એન્ડ એરોમેટિક રિંગ ઉપર OH મીન્સ કે ફિનોલ. આ બધી પ્રોડક્ટનું ફોર્મેશન કરવા માટે આપણે કેનો યુઝ કરીએ છીએ? ડાયઝોનિયમ સોલ્ટનો ઉપયોગ કરી છે. ડાયઝોનિયમ સોલ્ટ કઈ રીતના બને ઓલરેડી આપણે એ લેક્ચરમાં સ્ટડી કરી છે. તો હવે આપણે ફોર્મેશન કરવાનું છે. ત્યાર પછીની ટુ રિએક્શન છે એરોમેટિક રિંગ ઉપર ફ્લોરિન મીન્સ કે ફ્લોરોબેન્ઝીન અને એરોમેટિક રિંગ ઉપર NO2 મીન્સ કે નાઇટ્રોબેન્ઝીન. આ કઈ રીતના ફોર્મેશન કરી શકીએ ડાયઝોનિયમ સોલ્ટનો ઉપયોગ કરીને એના વિશે ડિસ્કશન કરવાનું છે. સેન્ડમેર, ગેટરમેન, આયોડોબેન્ઝીન અને ફિનોલ આ 3 પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યા. હવે જે કેમિકલ રિએક્શન સ્ટડી કરવાની છે એ કેમિકલ રિએક્શનમાં ફ્લોરોબેન્ઝીન બનાવવાનું છે અને નાઇટ્રોબેન્ઝીન બનાવવાનું છે. ચાલો તો ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી ફ્લોરોબેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન કઈ રીતના ફોર્મેશન કરી શકીએ ડાયઝોનિયમ સોલ્ટમાંથી એના વિશે ડિસ્કશન કરીએ. તો ચાલો આપણી પાસે છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આની રિએક્શન HBF4 મીન્સ કે ફ્લોરોબોરિક એસિડ. ફ્લોરોબોરિક એસિડ સાથે ડાયઝોનિયમ સોલ્ટની જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે જો શું કરેલું છે ડાયઝોનિયમ સોલ્ટની રિએક્શન ફ્લોરોબોરિક એસિડ સાથે કરેલું છે અને આપણે જે મળે છે એને કહેવામાં આવે છે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. હવે જે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ છે એને હીટ કરવામાં આવે છે ત્યારે -BF3 -N2 અને કેનું ફોર્મેશન કરી નાખે છે એરોમેટિક રિંગ ઉપર ફ્લોરિન. બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટની રિએક્શન ફ્લોરોબોરિક એસિડ સાથે કરવામાં આવે છે ત્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ મળે છે અને બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટને જ્યારે હીટ કરવામાં આવે છે ત્યારે BF3 અને N2 ગેસ રિમૂવ કરીને કેનું ફોર્મેશન કરી નાખે છે
ફ્લોરોબેન્ઝીન. ત્યાર પછી સેકન્ડ આપેલું છે આપણે આ રીતના, ડાયઝોનિયમ સોલ્ટ છે. એ ડાયઝોનિયમ સોલ્ટ ની રિએક્શન HBF4 સાથે કરશે તો સેમ અહીં લાગી તો રિપીટ જ થશે, ArN2 પ્લસ BF4 માઇનસ. હવે જો આની રિએક્શન aqueous solution of NaNO2 in the presence of copper and heat to give ArNO2 means કે નાઇટ્રોબેન્ઝીન કે જ્યાંથી રિમૂવ થશે NaBF4 plus ArNO2 plus N2 gas. ખ્યાલ આવી ગયો? તો જો ડાયઝોનિયમ સોલ્ટ ની રિએક્શન ફ્લોરોબોરિક એસિડ સાથે કરશે ત્યાર પછી બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ છે એને સિમ્પલ જો હીટ કરવામાં આવશે તો નાઇટ્રોજન ગેસ રિમૂવ કરીને ફ્લોરોબેન્ઝીન આપશે. પરંતુ જો ઇન ધ પ્રેઝન્સ ઓફ કોપર કેટાલિસ્ટ react with NaNO2 aqueous solution and heat to gives nitrobenzene plus NaBF4 plus N2 gas ત્યાંથી કેવું કરશે? રિમૂવ કરશે. નાઇટ્રોબેન્ઝીન કે જે આપણે બનાવવાનું હતું અને ફ્લોરોબેન્ઝીન. તો ચાલો આને હવે પર્ટિક્યુલર દર્શાવીએ એરોમેટિક રિંગના સ્વરૂપમાં. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે આપણી પાસે, એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એની ફ્લોરોબોરિક એસિડ સાથે રિએક્શન કરી છે. કેનું ફોર્મેશન કરે છે? એરોમેટિક રિંગ N2 પ્લસ BF4 માઇનસ. હવે આની અંદર આપણે બે રીતના કરી શકીએ. જો આને સિમ્પલ હીટ કરવામાં આવશે તો કેનું ફોર્મેશન કરશે? ફ્લોરોબેન્ઝીન પ્લસ N2 ગેસ રિમૂવ કરશે પ્લસ BF3. પરંતુ જો આની રિએક્શન aqueous solution of NaNO2 in the presence of copper catalyst and heat to give nitrobenzene ArNO2 plus NaBF4 પ્લસ નાઇટ્રોજન ગેસ કેવું કરશે? ત્યાંથી રિમૂવ કરશે. તો આપણે ફ્લોરોબેન્ઝીન બનાવવાનું હતું કે જે બનાવ્યું અને નાઇટ્રોબેન્ઝીન બનાવવાનું હતું. તો કેમિકલ રિએક્શન ની અંદર ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, ફિનોલ છે, સાયનોબેન્ઝીન, આ બધી રિએક્શન કરવા માટે આપણે કેની જરૂર પડે છે? ડાયઝોનિયમ સોલ્ટ ની જરૂર પડે છે. પરંતુ એ ડાયઝોનિયમ સોલ્ટ કયો છે? એરાઇલ ડાયઝોનિયમ સોલ્ટ છે. શું કામ? એરાઇલ ડાયઝોનિયમ સોલ્ટ રેઝોનન્સ દ્વારા સ્ટેબલ થઈ શકે, જ્યારે આલ્કાઇલ એલિફેટિક ડાયઝોનિયમ સોલ્ટ છે એ રેઝોનન્સ દ્વારા સ્ટેબલ થાય નહીં, મીન્સ કે હાઈલી અનસ્ટેબલ છે. તો ચાલો રિએક્શન નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી આપણે રિડક્શન રિએક્શન
બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નો સોલ્ટ છે આપણી પાસે. ડાયઝોનિયમ સોલ્ટ ની રિડક્શન રિએક્શન કે જે આપણે આપેલી છે હાઇપોફોસ્ફરસ એસિડ અને બીજી આપેલી છે ઇથેનોલ CH3CH2OH કે જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હાઇપોફોસ્ફરસ એસિડ સાથે રિએક્શન કરવામાં આવે છે અને ઇથેનોલ સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે ડાયઝોનિયમ સોલ્ટ નું રિડક્શન થઈને બેન્ઝીનમાં કન્વર્ટ થઈ જાય છે C6H6 પ્લસ પ્લસ સામેવાળાનું રિડક્શન કરે છે તો પોતાનું શું કરતું હશે ઓક્સિડેશન તો ઓક્સિડાઇઝ પ્રોડક્ટ H3PO3 પ્લસ નાઇટ્રોજન ગેસ ત્યાંથી રિમૂવ કરશે પ્લસ HCl સેમ ટુ સેમ ઓક્સિડાઇઝ પ્રોડક્ટ CH3CHO પ્લસ નાઇટ્રોજન ગેસ ત્યાંથી રિમૂવ કરશે પ્લસ HCl એરાઇલ ડાયઝોનિયમ સોલ્ટ છે એની હાઇપોફોસ્ફરસ એસિડ અને ઇથેનોલ સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે રિડક્શન થઈને ડાયઝોનિયમ સોલ્ટનું તેનું ફોર્મેશન થાય છે બેન્ઝીનનું C6H6 પ્લસ H3PO2 નું ઓક્સિડેશન થઈને H3PO3 અને ઇથેનોલ નું ઓક્સિડેશન થઈને ઇથેનોલ નાઇટ્રોજન ગેસ રિમૂવ કરશે ખ્યાલ આવી ગયો તો ત્યાર પછી ડાયઝોનિયમ સોલ્ટ ની રિડક્શન રિએક્શન હતી કે જેની અંદર આપણે ડાયઝોનિયમ સોલ્ટ માંથી કેનું ફોર્મેશન કરેલું છે મેઇન પ્રોડક્ટ આપણી પાસે કઈ છે બેન્ઝીન ખ્યાલ આવી ગયો તો ચાલો બંને રિએક્શન નોટ ડાઉન કરી લ્યો ચાલો ત્યાર પછી આપણે ફિનાઇલ હાઇડ્રોજન નું ફોર્મેશન કરવાનું છે ડાયઝોનિયમ સોલ્ટ નો ઉપયોગ કરીને તો એના માટેની જ રિએક્શન આપેલી છે આપણી પાસે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એનો સોલ્ટ છે એની રિએક્શન કરવાની છે સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 પ્લસ HCl મીન્સ કે એક પ્રકારની રિડક્શન પ્રોસેસ છે પાર્શિયલી રિડક્શન કરશી આપણે AR NH NH2 ફિનાઇલ હાઇડ્રોજન પ્લસ HCl આપણે આને શું કહેતા NH2 એમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખેલો છે એની જગ્યાએ ફિનાઇલ રિંગ એરોમેટિક રિંગ તો ફિનાઇલ હાઇડ્રોજન તો ડાયઝોનિયમ સોલ્ટ માંથી કેનું ફોર્મેશન કરેલું છે આપણે ફિનાઇલ હાઇડ્રોજન તો ચાલો રિએક્શન લખીએ તો આપણે એરોમેટિક રિંગના સ્વરૂપમાં આનું આપણે શું કરેલું છે રિડક્શન બાય યુઝિંગ સ્ટેનસ ક્લોરાઇડ એન્ડ હાઇડ્રોક્લોરિક એસિડ કમ્પ્લીટ રિડક્શન નહીં થાય મીન્સ કે બેન્ઝીન નું ફોર્મેશન નહીં થાય કેનું ફોર્મેશન થશે ફિનાઇલ હાઇડ્રોજન નું ચાલો તો લખી નાખો રિએક્શન બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની SnCl2 HCl સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે કેનું ફોર્મેશન કરી નાખે છે ફિનાઇલ હાઇડ્રોજન નોટ બેન્ઝીન ખ્યાલ આવી ગયો આપણે શું કરેલું છે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ ને કેવા કરેલા છે પાઈ બોન્ડ ને બ્રેક કરેલા છે એક પ્રકારની રિડક્શન ની પ્રોસેસ કરી નાખેલી છે તો ફિનાઇલ હાઇડ્રોજન પ્લસ HCl નાઇટ્રોજન ગેસ આ રિએક્શન માં રિમૂવ થશે નહીં ચાલો બંને રિએક્શન નોટ ડાઉન કરી લ્યો ચાલો ત્યાર પછી આપણે જે
ડાયઝોનિયમ સોલ્ટ આપેલો છે, એ ડાયઝોનિયમ સોલ્ટ ની જો કોઈ પણ રીતના આપી શકે, આપણે એવું કીધું હોય aqueous solution of sulfuric acid અથવા તો આ રીતના આપેલું હોય H2O, બંનેની અંદર નાઇટ્રોજન ગેસ રિમૂવ થઈને સેમ પ્રોડક્ટ નું ફોર્મેશન થશે AROH પ્લસ AROH પ્લસ નાઇટ્રોજન ગેસ કેવું થશે ત્યાંથી રિમૂવ થશે. તો aqueous solution of sulfuric acid અથવા તો વોટર સાથેની ડાયઝોનિયમ સોલ્ટ ની જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે કેનું ફોર્મેશન કરી નાખે છે, ફિનોલ નું ફોર્મેશન કરી નાખે. જે આપણે કોઈ પણ રીતના આપેલું હોય, કાં તો aqueous solution of sulfuric acid આપેલું હોય અથવા તો H2O આપેલું હોય, પ્રોડક્ટ કઈ મળશે? ફિનોલ મળશે. તો ચાલો નોટ ડાઉન કરી લો રિએક્શન. તો જો હવે આપણે ડાયઝોનિયમ સોલ્ટ માંથી ઘણી બધી પ્રોડક્ટ નું આપણે ફોર્મેશન કરેલું છે, એનું લિસ્ટ આઉટ કરીએ તો આપણી પાસે છે એરાઇલ ડાયઝોનિયમ સોલ્ટ, આમાંથી આપણે કેટલી કેટલી વસ્તુ બનાવેલી જો તો ક્લોરોબેન્ઝિન બનાવેલ, ત્યાર પછી બ્રોમોબેન્ઝિન નું ફોર્મેશન કરેલ, આયોડોબેન્ઝિન, ફ્લોરોબેન્ઝિન, નાઇટ્રોબેન્ઝિન, ફિનોલ અને C6H6. ત્યાર પછી એરોમેટિક રિંગ ઉપર સાયનાઇડ, સાયનોબેન્ઝિન. ખ્યાલ આવ્યો? તો આપણે જો ઘણી બધી પ્રોડક્ટ નું ફોર્મેશન કરી શકીએ, તેનો ઓનલી ફોર ડાયઝોનિયમ સોલ્ટ નો યુઝ કરીને. કે અમુક એવી રિએક્શન છે કે જેની અંદર આપણે ડાયરેક્ટ ક્લોરોબેન્ઝિન, બ્રોમોબેન્ઝિન, આયોડોબેન્ઝિન, ફ્લોરોબેન્ઝિન ના બનાવી શકતા, તો આપણે કેનો યુઝ કરવાનો? ડાયઝોનિયમ સોલ્ટ નો ઉપયોગ કરવાનો. ડાયઝોનિયમ સોલ્ટ માંથી આપણે ક્લોરો, બ્રોમો, આયોડો, ફ્લોરો, નાઇટ્રો, OH, C6H6. ત્યાર પછી હમણાં જ એક જોઈ લાસ્ટ કઈ હતી આપણી પાસે C6H5 NH2 ફિનાઇલ હાઇડ્રેઝિન. આવી ઘણી બધી પ્રોડક્ટ નું આપણે ડાયઝોનિયમ સોલ્ટ નો યુઝ કરીને ફોર્મેશન કરી. તો આજના લેક્ચર ની અંદર મીન્સ કે લાસ્ટ 2 લેક્ચર ની અંદર આપણે કેનું કઈ કઈ વસ્તુ જોઈ ગયા. તો ફર્સ્ટ આપણી પાસે હતી જનરલ ફોર્મ્યુલા ડાયઝોનિયમ સોલ્ટ ની, એના એક્ઝામ્પલ, પછી એલિફેટિક ડાયઝોનિયમ સોલ્ટ અને એરોમેટિક ડાયઝોનિયમ સોલ્ટ કે જે એમાઇન માંથી બનાવવામાં આવે છે, પ્રાઇમરી એમાઇન માંથી. તો બંનેમાંથી મોર સ્ટેબલ કયું છે, કયું અનસ્ટેબલ છે, એના વિશે ડિસ્કશન કરી ગયા. ત્યાર પછી ડાયઝોનિયમ સોલ્ટ કઈ રીતના બને, કઈ રીતના ફોર્મેશન કરી શકી તે જોઈ ગયા. ત્યાર પછી આપણે સેન્ડમેર રિએક્શન જોઈ હતી. સેન્ડમેર રિએક્શન પૂરું થઈ ગયા પછી ગેટરમેન રિએક્શન, ત્યાર પછી રિડક્શન રિએક્શન, સલ્ફ્યુરિક એસિડ સાથેની અને સ્ટેનસ ક્લોરાઇડ સાથેની રિએક્શન કે જેના દ્વારા આપણે અલગ અલગ પ્રોડક્ટ નું ફોર્મેશન કરી શકીએ. તો આજે અહીંયા લગી રાખીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર ડાયઝોનિયમ સોલ્ટ નો યુઝ કરીને આપણે કઈક કલરફુલ કમ્પાઉન્ડ નું ફોર્મેશન કરવાનું છે બાય યુઝિંગ ડાયઝોનિયમ સોલ્ટ, કે જેને કહેવામાં આવે છે આપણે ડાય. કેનું ફોર્મેશન કેનો યુઝ કરીને બનાવશે આપણે? ડાયઝોનિયમ સોલ્ટ. અજાય લગી